ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું આરતી ઠક્કર. આજે આપણે તમારા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 1 વિશે ચર્ચા કરીશું. તમે લોકોએ વૈયક્તિક માલિકી એટલે કે સોલ પ્રોપ્રાઇટરશીપ એટલે શું, તેના લક્ષણો, એના ફાયદા અને એની મર્યાદાઓ તો જોઈ. એના પછી તમે HUF એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ એના વિશે પણ ચર્ચા કરી. એના લક્ષણો અને એનો અર્થ પણ જાણ્યો. હવે આજે આપણે એના પછીનું સ્વરૂપ શું છે તો કે ભાગીદારી વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો કે ભાગીદારી એટલે શું, તો કે જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું તેમ તેમ વૈયક્તિક માલિકીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા લાગી. બહોળા વેપાર માટે વધુ મૂડી, કાર્યદક્ષ વહીવટ શક્તિ અને જોખમ ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. વૈયક્તિક માલિકીમાં કેવું થતું હતું તો કે એક જ માલિક હોય, એના કારણે મૂડી લિમિટેડ થઈ જાય, એનો જે કાર્ય કરવાની ક્ષમતા છે એ પણ લિમિટ થઈ જાય અને જોખમ ઉઠાવવાની ક્ષમતાને પણ લિમિટમાં આવી જાય. એ બધાની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. હવે ભાગીદારી પેઢીનો અર્થ શું કહે છે તો કે છે ભાગીદારી એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાના માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે અને તેવી જ રીતે સંચાલન પણ બધા અથવા બધા વતી કોઈ એક અથવા એક કરતાં વધુ ભાગીદાર કરતા હોય છે. આ રીતે ચલાવવામાં આવતા ધંધાના પરિણામો બધા ભોગવતા હોય છે. 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એક એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે. અહીં એક કરતાં વધુ ભાગીદારો હોય છે અને એ લોકો શું કરે છે તો કે ધંધો ચલાવે છે, બધા ભેગા થઈને ચલાવે અથવા બધા વતી કોઈ એક ભાગીદાર ચલાવતો હોય એવું પણ બને. જેવી એ લોકો વચ્ચે સમજૂતી થઈ હોય એ પ્રમાણે એ લોકો ધંધો કરવા સહમત થાય છે. હવે ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓને જોઈએ તો એમાં પહેલી લાક્ષણિકતા કહે છે કે કરારજન્ય સંબંધ. આ ભાગીદારી પેઢી કેવી રીતે આવે છે તો કે એ ભાગીદારો વચ્ચે એક કરાર બને છે અને એ કરાર દ્વારા સ્થપાયેલો સંબંધ થાય છે. તો કે ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે. ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. કરાર લેખિત હોય તે હિતાવ છે. કોઈ પણ કરાર હોઈ શકે, મૌખિક પણ હોઈ શકે અને લેખિત પણ હોઈ શકે, પણ એવું કહે છે કે લેખિત હોય એ વધુ સારું. એટલે કે લખાયેલો હોય, બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે પાર્ટનર્સ બને છે ત્યારે એ બંને વચ્ચે લેખિત કરાર હોય એ વધુ યોગ્ય ગણાય છે. એના પછી કહે છે એની સ્થાપના વિધિ. તો કે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. આપણે ભાગીદારી પેઢી સ્થાપવી હોય તો એની સ્થાપના એકદમ સરળ છે. કોઈ લાંબી પ્રોસિજર નથી કે કોઈ લાંબી વિધિ નથી કરવાની, લાંબા ફોર્મ્સ ભરવાના કે એની પ્રોસિજર પાસ કરાવવાની કે એવું કાંઈ જ આની અંદર હોતું નથી. એના પછી કહે છે કે નોંધણી, કે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી જોઈએ કે ન કરાવવી જોઈએ. તો કહે છે કે ભાગીદારી પેઢીની નોંધણી કરવી ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે, કરાવીએ તો સારું. આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી કોની પાસે થાય છે તો કે રજિસ્ટ્રાર ઓફ ફોર્મ્સ પાસે થાય છે. અને ભાગીદારી કરાર એના માટે આપણે રજૂ કરવું પડે છે. આપણે ભાગીદારી કરાર રજૂ કરીએ કે ભાઈ અમે ભાગીદારો છીએ ને અમે તમારી પાસે નોંધણી કરાવવા આવ્યા છે કે અમે અમારી પેઢીની નોંધણી કરો, તો એની નોંધણીની પ્રોસિજર છે. ફરજિયાત નથી, મરજિયાત છે, પણ કરાવીએ તો વધુ સારું. એના પછી કહે છે ભાગીદારોની સંખ્યા. તો કે કેટલા ભાગીદારો હોવા જોઈએ, કઈ પેઢીમાં કેટલા ભાગીદારો રાખી શકાય, મિનિમમ કેટલા અને મેક્સિમમ કેટલા. તો મિનિમમ તો ખબર છે કે 2 હોવા જોઈએ. તો કહે છે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 તો હોવી જ જોઈએ. પણ કંપની ધારા 2013ની કલમ 464 મુજબ એમ કહે છે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં, તેવી રીતે સરકારશ્રીની નક્કી કરે તે મુજબ રહેશે. હાલમાં કંપની પરચુરણ નિયમ એટલે કે મિસલેનિયસ રૂલ પ્રમાણે 10 વર્ષ મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલ છે. એટલે ભાગીદારો કેટલા હોવા જોઈએ તો કે 50 નક્કી કરેલા છે. એના પછીનો પોઈન્ટ છે કે ઉદ્દેશ. ભાગીદારી પેઢી ઊભી કરવાનો ઉદ્દેશ શું, તો કે ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે. નફાના હેતુ વિના પ્રવૃત્તિ ભાગીદારી નથી. દાખલા તરીકે સામાજિક સેવા કે ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની હોવા છતાં તે નફાનો ઉદ્દેશ ન હોવાથી ભાગીદારી નથી. તમે કોઈ સામાજિક સેવા કરતા હો, ધાર્મિક કાર્ય કરતા હો, એવી પ્રવૃત્તિ કરો ત્યારે તમારો મુખ્ય ઉદ્દેશ નફાનો નથી હોતો, તો તમે ત્યારે ભાગીદારી કરો છો. તમે એમ કહો કે અમે ભાગીદાર છીએ અને અમે મંદિર બનાવ્યું છે કે અમે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરીએ છીએ અને અમે સેવા કરીએ છીએ, તો એના માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવતી નથી, એ ભાગીદારી કહેવાતી નથી. એના પછીનો પોઈન્ટ છે કે મૂડી. તો કે ભાગીદારી પેઢીમાં સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે. તેમ છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી.
એ લોકોની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, એ લોકો કેવી રીતે એમના વચ્ચે કોન્ટ્રાક્ટ થયો છે, કરાર થયો છે, એના ઉપર આધાર રાખે છે. કોઈ પાર્ટનર વધારે લઈ આવે, કોઈ પાર્ટનર ઓછી લઈ આવે, કોઈ પાર્ટનર ન પણ લઈ આવે, તો એ લોકો વચ્ચે થયેલા કરાર અને એ લોકો વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે લઈ આવી શકે છે. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. એના પછીનો પોઈન્ટ છે સંચાલન. તો કહે છે કે ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા જ ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે. બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે. કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. કરારમાં એમ કીધું હોય કે આ એક જ ભાગીદાર બધા ડિસિઝન લઈ શકશે, તો એ એક જ ભાગીદાર બધા ડિસિઝન લેશે. એ કરારની અંદર એવું કહેવામાં આવે કે બધા ભાગીદારો જ્યારે બધી વસ્તુમાં સહમત થશે પછી જ એ નિર્ણય લેવાશે. તો બધા ભાગીદારોની સમજૂતી હશે તો જ નિર્ણય લેવાશે. એટલે કે કરારમાં દર્શાવ્યા મુજબ જેમ કરારમાં દર્શાવેલું હોય એ પ્રમાણે એ લોકો વ્યવહાર કરે છે. એના પછી કહે છે કે પોઈન્ટમાં કહે છે કે અમર્યાદિત જવાબદારી. તો એ ભાગીદારોની જવાબદારી કેવી હોય? તો કે વૈયક્તિક માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી પણ અમર્યાદિત જ છે. જરૂર પડે પોતાની ખાનગી મિલકતો, પોતાની પર્સનલ મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે છે. ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે. આથી જો કોઈ પણ એક ભાગીદાર પેઢીમાં દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરવી પડે છે. હવે 4 ભાગીદારોમાંથી એક ભાગીદાર પાસે પૈસા નથી અને એ ભરપાઈ નથી કરી શકતો, એની અંગત મિલકતોમાંથી ભરપાઈ નહીં કરી શકે, તો બાકીના 3 ભાગીદાર એ ચોથા ભાગીદાર વતી પણ એમને પેમેન્ટ કરવું પડશે. એટલે કે અહીંયા કને ધંધાની જે જવાબદારી આપણે કહી છીએ કેવી છે પાર્ટનર્સની, તો કે અમર્યાદિત છે. એના પછીના પોઈન્ટમાં શું કહે છે? તો કે માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. માલિક જલ્દી ચેન્જ નથી થતો. એમ બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં બદલી શકતો નથી. કોઈ આવીને એમ કહી દે ના હવે મારે ભાગીદાર નથી રહેવું, મારા બદલે હવે તમારો નવો ભાગીદાર આ બનશે, તો એવું શક્ય નથી. અહીં ભાગીદાર બદલવા માટે બાકીના ભાગીદારોની સંમતિ જરૂરી છે. એના પછી કહે છે કે જો કોઈ પણ ભાગીદાર બધા ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરાવી શકે છે. અહીં કોઈ પણ ભાગીદાર એમ કહી દે કે ના મારા બદલે તો હવે આ જ વ્યક્તિ આવશે ને મારું ભાગીદારી ચેન્જ કરવી છે, તો અહીં કોઈ પણ બાકીના ભાગીદારોમાંથી કોઈ પણ એમ કહી શકે કે ભાઈ મારે ભાગીદારી પેઢી રાખવી નથી, આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી દઈએ, આપણે ભાગીદારી પૂરી કરીએ, એ કોઈ પણ ભાગીદાર અહીં ડિમાન્ડ કરી શકે છે. એના પછીના પોઈન્ટમાં કહે છે ધારાકીય સ્થાન, કે જે 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારના હકો, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. કયો એક્ટ કહે છે? તો કે 1932. ભાગીદારીનો જે ધારો આવ્યો કયા યરમાં આવ્યો? તો કે 1932માં આવ્યો. અને આ ધારાની અંદર ભાગીદારના હક્કો શું છે, એની ફરજો શું છે, ભાગીદારીના નિયમો શું છે, પેઢીની નોંધણી કેવી રીતે થાય અને એના સિવાયની ભાગીદારીને લગતી જે પણ જોગવાઈઓ છે બધી આ ધારાની અંદર દર્શાવવામાં આવી છે. એના પછીનો પોઈન્ટ છે પેઢીનું આયુષ્ય. તો કે જે ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે, નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે. બાકીના ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદરોઅંદર અથવા નવા ભાગીદારીના પ્રવેશ દ્વારા કરી શકે છે. આ ભાગીદારીનો અંત આવે છે, પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. હવે અહીંયા શું કીધું છે? પેઢીનું આયુષ્ય કેવું રહે છે? તો કે પેઢીનું આયુષ્ય મર્યાદિત છે, ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. એટલે કે ભાગીદાર એક અલગ અસ્તિત્વ છે ને એ ભાગીદારી પેઢી પણ એક અલગ અસ્તિત્વ ધરાવે છે. સમજી લો કે કોઈ એક ભાગીદાર છે જે અસ્થિર મગજનો, કોઈ ગાંડો થઈ જાય, મૃત્યુ પામે અથવા એ નાદાર જાહેર થાય એટલે શું? તો કે એના પાસે પૈસા બચે નહીં. અદાલત એવું કહી દે કે આ વ્યક્તિ પાસે હવે પૈસા છે જ નહીં, એને આપણે કંઈ એને અદાલત નાદાર જાહેર કરે, તો એ નાદાર જાહેર કરે એટલે એ ભાગીદારીનો શું આવે? તો કે અંત આવે છે. પણ એના સિવાયના અન્ય ભાગીદારો છે એ પોતાની સર્વસંમતિથી એમ કે સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદરોઅંદર કરે. એટલે કે આ જે બાકીના ભાગીદારો શું કરે? તો કે આ ભાગીદારીનો જે ભાગ છે જે મૃત્યુ પામ્યો છે અથવા તો નીકળી ગયો છે એ ભાગને એ લોકો અંદરોઅંદર વેચી નાખે અથવા તો એટલો ભાગ કોઈ નવા ભાગીદારને આપી દે. સમજી લો 4 ભાગીદાર હતા, એમાંથી એક ભાગીદાર મૃત્યુ પામ્યું, તો એ બધા શું કરતા હતા? તો કે 25% વેચતા હતા. તો 4 ભાગીદાર હતા એટલે 100% વેચાતું હતું. હવે એક ભાગીદાર મૃત્યુ પામ્યું
એટલે એમણે શું કર્યું તો કે જે બાકીના જે મૃત્યુ પામ્યો એ ભાગીદારના 25% હતા એ 3 ભાગીદારે સરખા હિસ્સે વેચી લીધા. એટલે કે હવે શું કરી નાખ્યું તો કે 33% કરી નાખ્યા. પણ એવું ન બને, કાં એ લોકો શું કરે કે 3 ભાગીદાર પોતા વચ્ચે સરખા ભાગે વેચી નાખે, અથવા એવું કરે કે એ જે ચોથો ભાગીદાર નીકળી ગયો એના બદલે કોઈ નવા ભાગીદારને લઈ આવે ને એને 25% આપે. એટલે કોઈ પણ રીતે બની શકે, કાં અંદરો અંદર એ ભાગ વેચી નાખે અથવા તો નવા ભાગીદારનો પ્રવેશ કરાવે. પણ અહીં શું કહે છે કે ભાગીદારીનો અંત આવે છે. એ 4 ભાગીદારોની ભાગીદારીનો અંત આવ્યો, પણ ભાગીદારી પેઢીનો અંત નથી આવ્યો. ભાગીદારી પેઢીનો અંત એવું જરૂરી નથી કે દર વખતે ભાગીદાર મૃત્યુ પામે એટલે આવે. અગર એમની ઈચ્છા હોય તો એ ભાગીદારી પેઢી આગળ વધારી શકે છે. એટલે કે ભાગીદારીનો અંત આવે છે, ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. અહીં આપણે આજે ભાગીદારીનો અર્થ અને ભાગીદારીના લક્ષણોને જોયા. તે છતાં તમને કોઈ ડાઉટ રહે આની અંદર તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. થેન્ક યુ.